ભંગાર જેવી કોલેજમાં આપણે એન્ટર થઈ ગયા. દર્દી જોવા જ ન મળે, ખાલી કહેવાની હોસ્પિટલ હે. દર્દી ચેકિંગ આવે ને તો ફરજી દર્દી અહીં લઈ આવે. ખાવાનું કુતરાય ન ખાય ને એવું ભંગારના પેટનું ખાવાનું આપે મારા હાડા. 3300 રૂપિયા લઈને પાછા કે હજી 3500 કરો. કઈ ડોફો 3500 નથી કરવો. વેલકમ ટુ વિનુ મેરો વ્લોગ. કેસે હો? બઢિયા હી હો ગયો. તો આજ કેટલા દિવસ પછી આપણે વ્લોગ પાછો બનાવીએ. હમણાં અમારી એક્ઝામ આવે છે ને, તો મેં કીધું વ્લોગ નથી બનાવતો, કોઈ વિડીયો નથી બનાવતો. પણ આજ થોડોક શું કહે માર્કેટ જાઉં હે, બકાલા માર્કેટમાં. કારણ કે કેટલા દિવસથી કંઈ સારી સબ્જી બનાવીને ખાધી ને, તો ધવલને મેં કીધું કે આપણે કંઈક સબ્જી લેતા આવીએ. તો અત્યારે તો હું અહીં શાની દુકાન ઉપર હતો, દૂધ ને એવું લેવા આવ્યો હતો. આ સામે છે એ શાની દુકાન છે ને. અહીંયા હજી પંજાબમાં આ ટાઈપના વ્હીકલ હજી હાલે છે. જો આ ટાઈપના વ્હીકલ હજી હાલે. અહીંયાથી મતલબમાં સામાન લઈ જાય ને લાવે ને એ ટાઈપની ટૂંકમાં મજૂરી કરે અમુક લોકો. અત્યારે આપણે અહીંયા ઇલેક્ટ્રિક આવી ગયા, પણ હજી આ લોકો આને યુઝ કરે છે. અને ફાયદો એ છે, એક જો આ સામે એક જો જાય આ ભાઈ, હજી આ ટાઈપના અહીં ટૂંકમાં વ્હીકલનું ચલણ હાલે છે. અને હજી પણ ટૂંકમાં ઓલી માણસથી હાલે ને એ રિક્ષાનું પણ ચલણ છે, કે જેમાં 5-10 રૂપિયા દઈને આપણે માર્કેટ જઈ ગયા. અને બાકી હવે ઠંડી થોડીક ઓછી થઈ ગઈ. પરીક્ષાની 1 મહિના દીની વાર છે, તો મેં કીધું તૈયારી બૈયારી કરી આગળ. કે કોલેજ બોલેજ જતા નથી એટલે અમે અત્યારે ધવલ ને બધા અમે જાઉં. તો ધવલે આવી ગયો, મતલબ સામાન બધી લેવા જાય. કારણ કે હવે હળદર સિવાય કંઈ વધ્યું નથી અમારી પાસે, તો થોડુંક ડાયર ને એવું બધું લઈ લઈએ. તે ખાવામાં હેલું પડે, કારણ કે ભોજનાલયમાં જમવાનું સારું દેતા નથી ને. અહીંનું આપણે મતલબ શૂટ ન થાય. આપણા તાલુકા પંચાયત ને હોય ને, આપણે વેરાવળમાં કેમ છે અહીંની જિલ્લા પંચાયત ને આ કોર્ટ કચેરી. આજ રવિવાર છે ને તો બધી બંધ પડ્યું. બાકી અહીંના રોડ રસ્તા આમ તમે જો થોડા ખારા છે, આપની સરકાર છે ને તે, ને ખાલી રોડ રસ્તા સારા છે, બાકી બીજું કંઈ સારું છે નહીં. બાકી ભંગારના પેટનું છે. અને બાકી બ્લોગે આપણે આમ ઉતારતા હોય ને તો ફોન હાથમાંથી જવાની બીક રહી. કારણ કે ગમે ત્યાં લઈ જાય ભાઈ, અહીં નશાનું પ્રમાણ વધારે છે ને તો ફોન ચોરી જાય, પછી વેસીને કરે. આ પંજાબના આ ટાઈપના ટ્રેક્ટર છે. બધાય મોડિફાઈડ નથી હોતા, અમુક જે લોકો શોખીન હોય ને ટ્રેક્ટરના, એના જ ટ્રેક્ટર મોડિફાઈડ હોય. બાકી કંઈ મોડિફાઈડ નથી હોતા, માપે મેળે મોડિફાઈડ હોય. મોટરસાયકલોમાં પણ આમ માપે મેળે હોય. હા, બોલેરા ને એ બધી થોડુંક મોડિફાઈડ કરે છે આ લોકો. એવી રીતના છે પંજાબની સ્થિતિ. બાકી અહીં હું સિટીમાં રહું એનું તાલાળા જેવું કામકાજ છે. મતલબ એટલું બધું વિકસિત નથી છે, પણ આપણે એક દુકાનેથી બધી વસ્તુ ન મળે, અલગ અલગ જગ્યાએ જવું પડે વસ્તુ લેવું છે ને. બાકી સબ્જી મંડી ને એ થોડુંક આમ હેલું પડે. ખાવાની વસ્તુ થોડીક સસ્તી મળે. આમ બકાલું નહીં, પાણીનો એરિયો રહ્યો ને એટલે તો અત્યારે અમે એ જ લેવા જઈએ. આ બધી અહીંની સબ્જી માર્કેટ છે. બકાલું ખાવા પીવા નહીં મળે. આ બધી જનરલ સ્ટોર છે. અહીંથી મતલબમાં બધી આ જનરલ સ્ટોર છે. અહીંથી આપણે જે વસ્તુ જોઈએ એ મળે. ને આ બકાલા માર્કેટ છે, એટલે જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી એટલી બકાલી માર્કેટ. ના એક કરિયાણાની દુકાન મતલબમાં 1-2 છે, બહુ જાજી નથી. સસ્તું પણ શું લેવું ચાલ લેવું શું પેલા ઈ કે પેલા તો ડુંગળી લઈ લે અને બીજું ટમાટા લઈ લે. હા તો હાલ લઈ લે. એમાં ભાઈ આપણો વિષય નથી, ધવલનો વિષય છે, એની રીતે લે. એની ડુંગળી સાઈન નથી આવી, ટાઈપની મોટી ડુંગળી. આ બટેટા હે લાલ કલર જેવા, ઓલા વ્હાઈટ બટેટા હે, અને આ ડુંગળી. ટમેટા લઈએ હી. બાકી આ બીજું બકાલું હે. અહીંયા થોડુંક અલગ પડે આપણો ગુજરાતથી બકાલું, પણ હાલે આવે. બીજું તો હું આપણે તો ખાવાથી કામ હોય ને. અત્યારે અમે આવ્યા કરિયાણાની દુકાન. હા, મૂંગની એકની જ લેની, મગની દાળ લેવા આવ્યા અત્યારે. અહીં મૂંગ કી દાળ કે ધવલ લેવા આવ્યો. અને બાકી આ કરિયાણાની દુકાન, અહીં બધી વસ્તુ મળે આ ટાઈપની. અહીંયા આ પક્ષીને ખવડાવવા માટે આ ટાઈપની એક સાયણી મળે. આમાં અડદ, મગ, બાજરો, ઘઉં બધી ટૂંકમાં મિક્સ હોય. અને તમે ટૂંકમાં પક્ષીને, કબૂતરને કે ખવડાવવા માટે તમે આ લઈ શકો. આ કંઈક નવું હોય, બધું ટૂંકમાં આમાં બધી મિક્સ હોય. આ પંખીને જ ખવડાવવાનું હોય, આપણે ન ખાવાનું હોય. તો અત્યારે પાછા આપણે માર્કેટમાંથી રિટર્ન થઈ ગયા અને થોડુંક લાવ્યા.
160 રૂપિયામાં જ ભાઈ જાજુ બધે આવી ગયું. મને આજ ખબર પડી કે લોકો મતલબ ફૂડના સ્ટોર વધારે શું કરવા પડે એમ. બધા લોકો એમ કહેતા હોય કે ભાઈ ખાવાના બનાવવાની વસ્તુ મતલબ હોટલ હોય ખાવાની એમાં પૈસા ઝાઝા વધે. હું માનતો નહોતો પણ અમે આગળ 160 રૂપિયાની વસ્તુ લીધી. હું તમને બતાવું ઝાઝુ બધે એટલું બધી. આમાં મસાલો મતલબ શાક બને એટલો બધો આખો મસાલો છે ને બાકી થોડુંક બકાલું છે. એટલે ભાઈ ફૂડમાં નફો તો હે એ આ વસ્તુની મને ઓલું થયું. મારો દોસ્તાર એક મને કહેતો કે ફૂડમાં નફો વધારે રહે. હું તો એ માનતો નહીં. આજ મને એમ શું કે હા બરોબર વાત છે. એવી રીતના ફાઇનલી આપણી ભંગાર જેવી કોલેજમાં આપણે એન્ટર થઈ ગયા. આ કંઈક કોલેજનો લુક છે. આપણું બેઠક વ્યવસ્થા છે ને આપણી હોસ્પિટલ છે કે જ્યારે કોઈ દી તમને દર્દી જોવા જ ન મળે. ખાલી કહેવાની હોસ્પિટલ છે. દર્દી ચેકિંગ આવે ને તો ફરજી દર્દી અહીં લઈ આવે. આમાં હું પ્રેક્ટિકલ કરે. મારા હાડા પાસે ગુજરાતમાં ઇન્ટર્નશીપ નથી કરવા દેતા. એમ કે ઇન્ટર્નશીપ કરવી હોય તો પૈસા આપો. એટલે આવી ભંગાર જેવી કોલેજમાં એન્ટર થઈ ગયા. અને આ સામે છે આપણી મેસ. એ પણ ભંગાર જેવી જ છે. મેસનું ખાવાનું કૂતરાય ન ખાય ને એવું ભંગારના પેટનું ખાવાનું આપે મારા હાડા. ને 3300 રૂપિયા લઈને પાછા કે હજી 3500 કરો. કઈ ડોફો 3500 નથી કરવો. હું પંકજની ખબર કાઢતા અમારે એક મારો ભાઈબંધ છે 6 મહિનાથી પગ ભાંગી ગયો. હજી હાલવા નથી શીખો તો આપણે જરી ખબર કાઢતા આવીએ. પર્સનલ રૂમમાં રહે છે. ખબર નહીં જાગતો હોય કે નહીં. હું જેની ખબર કાઢવા આવ્યો તો એ મારો મિત્ર છે પંકજ. રાજસ્થાનનો છે. આજ 6 મહિનાથી પગ મતલબમાં ફ્રેક્ચર થઈ ગયો. એનું હાઈડકું જોડાતું જ નથી. હવે ખબર નહીં એક્ઝામ દે કે ન દે. કારણ કે અમારે એક્ઝામની 1 મહિના દીની જ વાર છે. તો મને કહે મારે ઘેર જવું છે. જોઈએ હવે પાછી બીજી વાર એક્ઝામ હશે તો અહીં કદાચ દેવું હોય કે ભગવાનની દયાથી સારું થઈ જાય તો સારું. પણ વધારે તકલીફ છે. મતલબ હવે એનું હાઈડક એવું થઈ ગયું કે જીરીક પણ લાગે ને તો ડાયરેક્ટ એનો પગના હાડકા ભાંગવા બાંધી જાય છે. ને એનામાં એક નોર્મલ એક પ્રોટીન આવે. એ પ્રોટીન મતલબ નોર્મલ આપણે બધા એમાં 100 હોય. એનામાં 106 વધીને થઈ ગયું. એટલે પહેલાં તો એને ઘટાડવું પડે, પછી એને કેલ્શિયમ દેવું પડે અને પછી એનો પગ હાજો થાય. તો હવે એને વધારે પ્રોબ્લેમ છે થોડો. ને એમ છે અહીંયા ભૂખમરો એવો આવી ગયો ને મિત્રો કે લુખા બ્રેડ ખાય. આ ભાઈ પણ રાજસ્થાનનો છે. થોડોક આવાજ આવે. हाँ अब अच्छा लग रहा है. पीछे वो सनलाइट आ रही थी. કાલના બ્રેડ પડ્યા છે ભાઈ અત્યારે ખાય છે. જોયો ગો અહીંની ગરીબી અમારી. 12 છે અમારી કોલેજનો કંઈક આવો નજારો હે. અને આ ભૂખરો હજી ખાય જ છે. હવે માંડવી હાથમાં આવી તો માંડવી ખાઈએ. ભૂખની પણ કંઈક રીત હોય. આ ઉનાળામાં તડકો આવે ને એના માટે ગ્રીન ઓલું પડદો માર્યો. સામે હોસ્પિટલ છે ને અમારી કોલેજ 50 વર્ષ જૂની છે. 50 વર્ષ. પણ હજી 50 વર્ષમાં જે પહેલાં ગાંધી બાપુની વખતમાં બનાવી હતી ને તો એનું એમને એમ જ એક પણ પ્રકારનું રિનોવેશન નથી કર્યું. ટાંકો પણ જોવો. આ પણ મને લાગે 50 વર્ષ જૂનું છે. આમાં કંઈ કલર નથી કર્યો. ડોફા હારા હાવ લુખી ના હાવ એટલે હાવ આવી રીતનું છે બધી કંઈ. ફાઇનલી હું મારા રૂમમાં આવી ગયો. તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. આપણે આ વસ્તુ લેવા હતા એ ધવલ કહેનો મેલીને હોઈ ગયો ને આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. આવું કંઈક આપણો રૂમની બહારનો કંઈક નજારો છે. એટલો બધી કંઈ સારો તો છે નહીં પણ તો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ અને ફરીથી મળીએ એક નવો બ્લોગમાં. ત્યાં સુધી બાય ટાટા.